હલો. પેરામાઉન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ મોટા વરાછા સુરત આયોજિત આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માનવંતા મહેમાનશ્રીઓ, માનવંતા વાલી મિત્રો અને વિદ્યાર્થી દોસ્તો તેમજ શિક્ષક મિત્રો, આપ સૌનું પેરામાઉન્ટ ટીમ વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે પેરામાઉન્ટના પગથિયેથી ભાગ 3 કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે જે વાલી મિત્રો પધારી રહ્યા છે તે પોતાનું સ્થાન ગ્રહણ કરે એવી નમ્ર વિનંતી છે. જે વાલીઓ વિદ્યાર્થીઓ ઇનામ પાત્ર છે એમની સાથે છે એ સ્ટેજની ડાબી બાજુ પોતાનું સ્થાન લેશે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ કૃતિમાં રહેલા છે અને પેરેન્ટ્સ સાથે આવી રહ્યા છે એ પણ સ્ટેજની ડાબી બાજુ પોતાનું સ્થાન ગ્રહણ કરે તેવી નમ્ર વિનંતી છે. નમસ્કાર. પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. અવાજ ના આવ્યો તમારા બધાનો. જય શ્રી કૃષ્ણ બધાને. હા, હજી 30%. જય શ્રી કૃષ્ણ. હા, હવે 100% જેવું લાગે છે, 90% જેવું. કેમ છો બધા? મજામાં નથી? કારણ કે અમારે ભાઈઓ ગાડીમાં ટ્રાફિક વીંધીને આવ્યા હોય પાછળ બેહાડીને, તો થોડાક મજામાં ન પણ હોય. પણ કેમ છો? મજામાં? એક પડકારો કરવાનો છે તમારે. આજે આ પેરામાઉન્ટ ટીમ દ્વારા ખૂબ સુંદર મજાના આજના આયોજનની અંદર તમને બધાને થોડોક આનંદ કરાવવા માટે થઈ અને એક વિકલ્પ તરીકે મને મૂકવામાં આવ્યો છે. ત્યારે હું જ આ પરિવારનો એક હિસ્સા તરીકે, આ પરિવારના સભ્ય તરીકે પેરામાઉન્ટ ટીમ વતી આપ દરેકને અહીંયાથી હૃદયના ભાવથી આવકારું છું. આમ તો આપણો કાઠિયાવાડનો દુહો છે આમાં સાક્ષી પૂરે, એકદમ દેશી ભાષામાં તમને સમજાય એવી વાતમાં તમને બધાને આનંદ કરાવવાનો છે. ત્યારે આમ તો કાઠિયાવાડનો દુહો છે એ સાક્ષી પૂર્વક જેની જોતા વાટ અને એ સ્વજનો આજ અમને હામાં મળે પછી ઉઘડે હૈયાના હાટ, એમાં કામ ન પડે કાંઈ કૂચી તણા. આપ જેવા સ્વજનો, આપ જેવા વાલી મિત્રો અને આપ જેવા બાળ દોસ્તો જ્યારે મળ્યા હોય ત્યારે આ પરિવાર પેરામાઉન્ટ ટીમ આપ દરેકને આવકારતા ખૂબ હર્ષની લાગણી અનુભવે છે. આજનો કાર્યક્રમ તમે અહીંયા વાંચી રહ્યા છો એમ, તમે અહીંયા જોઈ રહ્યા છો એમ, પેરામાઉન્ટના પગથિયેથી ભાગ 3. પેલા 2 પગથિયા તો ચડી ગયા છે, પણ 2 પગથિયા ચડવામાં પેલા 2 પ્રોગ્રામની અંદર કોણ કોણ નહોતું એકવાર હાથ ઊંચો કરો તો. આજ પહેલી વખત આવ્યા હોય જે વાલી મિત્રો છે, પહેલી વખત. ઘણા અને હજી ઘણા બાકી છે, અને એમાં મારો પણ હાથ ઊંચો થશે કારણ કે હું તમારી સાથે છું. હું આજ પહેલી વખત છું. હું આ પરિવારનો હિસ્સો એટલા માટે કહું છું કે પહેલાં જ ચોખવટ કરી દઉં, હું કોઈ અહીંયા પ્રોફેશનલ એન્કલ તરીકે નથી આવ્યો, કોઈ કલાકાર તરીકે નથી, પણ આ પેરામાઉન્ટ પરિવાર સાથે હું પણ જોડાયેલો છું. મારી દીકરી પણ આ પેરામાઉન્ટ સ્કૂલની અંદર ભણે છે, એટલે એનો પણ હું બહુ રાજીપો વ્યક્ત કરું છું કે મને એક એવી સ્કૂલ સાથે જોડવાનો મોકો મળ્યો છે કે જે સ્કૂલ ખાલી શિક્ષણ નથી. આપણને ઘણી વખત લાગતું હોય કે શિક્ષણ 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 શિક્ષણ, બાળકને ભણાવવું છે, આ બનાવવું છે, આ બનાવવું છે, પણ પેરામાઉન્ટ છે ને એ સર્વગુણ સંપન્ન બનાવતું પરિવાર. આ ટીમ પેરામાઉન્ટની આ પૂરી મહેનત છે. એકવાર ખૂબ બધી તાળીઓના નાથથી આપણે એને વધાવવી જોઈએ ભાઈ. કારણ કે અહીંયા એક વ્યક્તિત્વ. પછી આપણું બાળક ખાલી સિનિયર કેજી જુનિયર કેજીમાં હોય ને આપણા બાળકને વોશરૂમ માટે થઈને એને વોશરૂમ કરાવવાવાળા માસીથી લઈ અને ટ્રસ્ટી મંડળ સુધીના બધા જ સભ્યો, આ પૂરી ટીમ છે એ પેરામાઉન્ટ ટીમ છે, આ પેરામાઉન્ટ પરિવાર છે, અને આપણે બધા એનો હિસ્સો છીએ. એનો ખૂબ રાજીપો છે કે જે આ શિક્ષણને, આપણા બાળકને એક કૌશલ્ય આપવા માટે, એક ઘડતર આપવા માટે થઈ અને પોતાની જી જાન લગાડી દે છે, પોતે મહેનત કરે છે, એવો આ સુંદર મજાનો પરિવાર છે. આ બાળકો મળ્યા હોય, આપણા બાળક આપણી સાથે આવ્યા હોય ત્યારે રાજીપો એ વાતનો છે કે બાળકને જેટલો આનંદ થાય ને એટલો આનંદ, બાળક સાથે જેટલો આનંદ કરી શકે એ આનંદ કરવાનો છે, અને બાળક આપણી સાથે જેટલો આનંદ કરે એ આનંદ આપણે બધાએ આજ કરવાનો છે. નગર ગામની અંદર બાળક બહુ અઘરી વસ્તુ છે. તમને બધાને કદાચ ખબર હશે કે નાનું બાળક હોય ને એના સવાલો બહુ અઘરા હોય. નાનું બાળક હોય ને, હાવ નાનું બાળક, એટલે એક બાળક છે ને, અત્યારનો સમય એવો છે કે પહેલાં તો બા છે, દાદીમાં છે, એ બાળક સાથે વાત કરતા નથી, બાળક સાથે વાત કરવા રાજી નથી થતા, અને માતા પિતાને તો સમય જ નથી અત્યારના સમયમાં. કારણ કે આપણી પાસે એક આવી ગયો છે ને ઓલો 90,000 લાખ રૂપિયાવાળો એન્ડ્રોઈડ આઈફોન, જે મને તમને બાળક સાથે કનેક્ટ થતા રોકે છે. આપણા બ્લૂટૂથ કનેક્ટ થતા
આપણું એરડ્રોપ કનેક્ટ થતાં બાળક સાથે રોકતું હોય ને તો એ આપણું એક ગેજેટ છે નાનું એવું. નગર ગામની અંદર એક નાનું એવું હાવ નાનું એવું બાળક, અને હજી તો સમજવાની શરૂઆત થઈ, અને સમજવાની શરૂઆત થઈ એટલે એના દાદીને એમ થયું કે પહેલાં કેવો સમય હતો, પહેલાં ખુલ્લું આકાશ હોય, આવું આકાશની અંદર બા છે એ ખાટલો ઢાળીને હૂતા હોય, નાનું એવું બાળક બાજુમાં હૂતું હોય, એને પ્રશ્ન કરતો હોય, નાનો દીકરો હોય તો એને કીધું આવી બેટા આપણે, હું તને હમણાં છે ને જો આકાશમાં તારા બતાવું, જો આ ધ્રુવનો તારો કહેવાય, આ જો આને ધ્રુવનો તારો કહેવાય, આને ચાંદા મામા કહેવાય, આમાં જો આ બકરી છે, એક માં છે એ ગાય દોવે છે, બકરી દોવે છે, બાવળીઓ છે એની અંદર, હાવ દેશી ભાષામાં એક માં છે એ દીકરાને સંસ્કારો આપતી. આ બા જેવા બા હોય તો એ નાના બાળકને એમ કે કાંઈ બેટા મારો દીકરો, એટલે બાને એમ થયું કે મારો બેટો નાનો એવો છોકરો છે એ ક્યારનો એવો મોબાઈલ ઘૂમડે છે, લેને એને થોડી વાત કરું, એટલે નાના બાળકને બોલાવ્યો, બેટા આવી આપણે થોડીક વાતો કરવી, મોબાઈલ મૂક દે. કે ના 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 બા માલે એ કે મોબાઈલ જોવો છે. કે અહીંયા ભાઈ હોય હું તને થોડું સમજાવું, વાતો કરવી આપણે. એટલે બા પાસે બાળક આવ્યું ને, બાળકને એમ થયું કે ભાઈ આમાં હું બારે વાત કરવાની, મોબાઈલમાં જ બધું આવે છે, હાલરડાઈ મોબાઈલમાં હવે તો શરૂ થઈ ગયા ને. હા મોબાઈલની અંદર હુલુ લુલુ હાલ્યો, મોબાઈલની અંદર બધું. કેટલા વ્યક્તિ છે જેણે પોતાના બાળક સાવ સાચું જ બોલવાનું છે આજે, કારણ કે આપણને ખબર પડશે કે આપણા બાળકના ઘડતર માટે આ સ્કૂલ જેટલી મહેનત કરે છે એટલે આપણે કરી છે કે નથી કરી. આપણા બાળક માટે આપણને ખબર પડવી જોઈએ ને. કેટલા વ્યક્તિ છે પોતાના બાળક જ્યારે નાના હતા ત્યારે એને હાલરડા ગાઈને સુવડાવ્યા છે ભાઈ. હા પુરુષ પણ આવી જાય હો, ચિંતા ન કરો તમ તારે. હા જેણે નથી સુવડાવ્યા પ્રેમથી હાથ ઊંચો કરવાનો છે. વાહ, એક જ મરદ, કરો કરો હાથ ઊંચો કરો, એમાં તમ તારે કોઈની શરમ નથી સમય રહ્યો કે નથી સંભળાવ્યા તો નથી સંભળાવ્યા. કેટલા લોકો નથી સંભળાવ્યા ભાઈ? હા નથી સંભળાવ્યા, સમય નથી રહ્યો આપણી પાસે. આ બધું જે ઘડતર બાકી રહી ગયું છે ને એ ઘડતર પૂરું કરવા માટે થઈ અને એનો પાયો મજબૂત કરાવો. એટલે નાનો એવા બાળકને બાએ પાસે બોલાવ્યો, બાળકને એમ થયું બાને થોડોક સવાલ પૂછો, હવે આવ્યો છો તો શું કરવાનું? બા કાંઈ મોબાઈલ તો નથી જોવા દેતા. બાળક કીધું કે હે બા આપણા ઘરમાં આપણે 6 જણા રહેવાના, કોઈ દી આપણે હાથ થાશું જ નહીં. એટલે બાએ કીધું કે કેમ 6 જણા? એ કે જો બા તમે, હું, નાની બેન, મારા મમ્મી ને મારા પપ્પા અને એક ઓલી ભૂરી બિલાડી આપણી નાની એવી છે, એ આપણે 6 જણા થયા, હાથ કોઈ દી નહીં થાય. એટલે બાએ કીધું નાના બેટા આમ જો, કાલ તાર પપ્પાને કહીશ ને એટલે એક કુરકુરિયું ગલુડિયું લઈ આવશે અને આપણે 6 માંથી હાથ થઈ જાઉં. એટલે બાળકને પાછો વિચાર જાગ્યો કે હે બા જો કુરકુરિયું ગલુડિયું આવશે તો આ ભૂરી બિલાડી છે એનાથી બીન ભાગી નહીં જાય, તો આપણે પાછા 6 ના 6 થઈ ગયા, તમે, હું, બેન, મમ્મી, પપ્પા ને કૂતરું કુરકુરિયું. બાને થયું આ અઘરો છોકરો છે, આ મોબાઈલની અત્યારની ગૂગલની પેઢી રહી ને બહુ અઘરી છે. એટલે બાએ કીધું કે નાના આમ જો, તાર બાપુજીને કહેશ બેટા તું થોડોક ધીમે ધીમે મોટો થઈ જાય ને, તારી ઉંમર થઈ જાય ને એટલે તારા લગ્ન કરાવશું, એક સારી એવી દુલ્હન આપણા ઘરે આવશે, એક વહુ આવશે, તારી પત્ની આવશે, એટલે આપણે પાછા 7 જણા થઈ જાવ. એટલે પાછો બાળકને સવાલ જાગ્યો, એ બા આપણે મારી પત્ની આવશે, એ સમય આવશે ત્યાં તો બેને નહીં મોટી થઈ જાય, એને આપણે નહીં વળાવવી પડે, પાછા આપણે 6 ના 6 થઈ જવાના. બાને થયું છોકરો છે અઘરો, એટલે બાએ પાછું ભાથામાંથી બ્રહ્માસ્ત્ર કાઢ્યું. બાને થયું હવે છેલ્લા જવાબમાં છોકરાને કાંઈ સવાલ સામો રે જ નહીં એવું કરવાનું છે. એટલે પાછું બાળકને કીધું કે નાના એમ તો જો પાછી બેન વહી જાય ને હારે, એમ પછી તું ધીમે ધીમે મોટો થા, કૃષ્ણ ભગવાનની કૃપા થાય, તારા આંગણે નાનો એવો એક દીકરો જન્મે તો પાછા આપણે 7 જણા થઈ જાવું. તે છોકરાએ પાછું કીધું કે હે બા ત્યાં તો તમારે પાછું સમય નહીં થઈ જાય. એટલે બાએ કીધું સાનમોનો મોબાઈલ જો, જા સાનમોનો મોબાઈલ જો, અહીંયા નથી રહેવું. આ સમય એવો છે કે બાળકને તમે જેટલા સવાલમાંથી સવાલ કરો એટલો બાળક આગળ વધતો હોય. ત્યારે આ મને કહેતા બહુ રાજીપો થાય કે પેરામાઉન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, આ પરિવાર એવા કાર્યક્રમો થકી પેરેન્ટ્સને બાળક સાથે જોડે છે, બાળકને પેરેન્ટ્સ સાથે જોડે છે, અને બંનેને આ પરિવાર પેરામાઉન્ટ પરિવાર સાથે જોડે છે. એકવાર જોરદાર તાળીઓના નાથી આ પરિવારને વધાવવો જોઈએ. ત્યારે વિશેષ સમય નથી લેવો, પણ તમને બધાને આનંદ કરાવતા આપણા હૃદયમાં ઉતરે એવી વાતો સાથે સાથે આ કાર્યક્રમની તરફ આગળ વધવું છે. ત્યારે આ સ્કૂલની થોડીક પૂર્વ ભૂમિકા કે પેરામાઉન્ટ પરિવાર શું છે, એના વિચારસરણી શું છે, જે પહેલી વખત જોડાણા છે આ પરિવાર સાથે, જેમ મારી જેમ એને લગભગ આ વિચાર, કારણ કે હું બહુ ચોખ્ખી વાત કરું છું અહીંયાથી, આ સ્ટેજ ઉપરથી ખોટું જરાય નથી બોલતો ભાઈ, પણ જ્યારે હું મારી દીકરીનું એડમિશન લેવા આવ્યો ને
સાહેબ, હું મારી દીકરીનું એડમિશન લેવા આવ્યો ને ત્યારે મેં પેલા પ્રિન્સિપાલ સાહેબ સાથે મિટિંગ કરી, 2 દિવસ રહીને પાછો આવ્યો હતો. મેં કીધું મારે ડાયરેક્ટ ટ્રસ્ટીશ્રીને મળવું છે, ડાયરેક્ટ એમનામ નથી મારી દીકરીને આ એડમિશન કરાવવું. કારણ કે કલાકાર છું, અનેક લોકોને ઓળખું છું, અનેક સ્કૂલને ઓળખું છું, અનેક જગ્યાએ જવાનું થાય, પણ મારા બાળકને કેવું ભણતર મળશે, કેવું ગણતર અને કેવું જ્ઞાન મળશે એ મારે નક્કી કરવું જોઈએ, કેવી જગ્યાએ એને મારે મોકલવાનું છે. ત્યારે ટ્રસ્ટીશ્રી સાથે મિટિંગ કરીને પછી મને એમ થયું કે નહીં, આ સ્કૂલ જેમાં પ્લેગ્રાઉન્ડ છે, જેમાં એક્ટિવિટી છે, જેમાં ખાલી ભણતર નથી પણ સાથે સાથે આપણા ધર્મની વાતો છે, આપણા ધર્મનું ગણતર છે, અને સાથે સાથે થઈ અને બાળકનું જેમ એક આ પેરામાઉન્ટના પગથિયાની વાત થાય ને, તો પહેલું પગથિયું સ્કૂલમાં જતા ડર લાગે, એ ડરમાંથી એને કાઢી અને એને થોડીક પ્રગતિ કરાવવાનું છે. બીજું પગથિયું છોડીને ત્રીજા પગથિયે ઉડવાની વાત નથી ને, ન્યા બાળકને મારે રાખવું છે કે જ્યાં પગથિયા ચડવાની વાત છે. પગથિયા ચડે ને કોઈ દિવસ પડે નહીં, જે ઉડવાની વાતો કરે ને ક્યારે નીચે આવે એનું નક્કી નહીં. એટલે વિશેષ નથી સમય લેવો, પણ હું સાહેબને વિનંતી કરું થોડીક પૂર્વ ભૂમિકા આ સ્કૂલ વિશે બાંધશે. જોરદાર તાળીઓના નાદથી વધાવો પેરામાઉન્ટ ટીમને. ખૂબ સરસ, ખૂબ સરસ. મિત્રો, પેરામાઉન્ટ સ્કૂલ શિક્ષણ આપવાની સાથે સાથે સંસ્કાર ઘડતર કરવાનું, સમજદારી અને આવડત વિકસાવવાનું પાયાનું કાર્ય કરી રહી છે, અને આપ સૌ સાક્ષી છો. શિક્ષણ દ્વારા એટલે કે શ્રેષ્ઠ શિક્ષણની ગેરંટી આપતી શાળા દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનો હેતુ છે. સાથે સાથે વિદ્યાર્થીઓ જ્ઞાનવાન બને, શિક્ષણ ક્ષેત્રે વિકસતી તરાહોમાં તાલ મિલાવી શકે, એટલે પેરામાઉન્ટ પરિવાર શ્રેષ્ઠ શિક્ષણ આપી રહ્યું છે. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે માનવંતા મહેમાનો આવી રહ્યા છે. આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, સંસ્કાર ઘડતર દ્વારા સમાજમાં વ્યાપ્ત અનિષ્ટોથી વિદ્યાર્થીઓ દૂર રહે, સદવર્તન, સદગુણો અને સદવ્યવહાર દ્વારા એક અનોખી ઓળખ ઊભી કરે, એ હેતુથી શાળામાં શિક્ષણની સાથે સંસ્કારનું પણ ઘડતર કરવામાં આવે છે. સાથે સાથે સમજદારી વિકસાવવાથી સમસ્યાઓનું સમાધાન બાળકો મેળવી શકે. જીવનમાં ઉદ્ભવતી સમસ્યાઓ મોટા ભાગે સમજદારીના અભાવે સર્જાતી હોય છે, ત્યારે બાળકમાં જો સમજણ વિકસી જાય તો એ સરળતાથી ઉકેલ શોધી શકે, એટલે એક સમજણ વિકસાવવાનો પણ અહીંયા પ્રયત્ન થાય છે. અને ચોથી વાત, આવડત વિકસાવવા માટે આ પેરામાઉન્ટ ટીમ કામ કરી રહી છે. કાર્ય કરવાની ધગશથી જ કાર્ય કુશળતા પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીને કામની જવાબદારી સોંપીને આવડતોને નિખારવાનો પ્રયત્ન થાય છે. આ 4 પાયારૂપ કાર્યો એ શાળા કરી રહી છે. ત્યારે શિક્ષણ જગતના આધારસ્તંભ કહી શકાય એવા 4 કાર્યો પેરામાઉન્ટ ટીમ દ્વારા વિદ્યાર્થી દ્વારા વાલીઓ સુધી અને આ દેશ સુધી એક સેવાકીય ખૂબ મોટું કાર્ય થઈ રહ્યું છે. એનો આપણને સૌને આનંદ છે. મિત્રો, આ શાળા એવી શાળા છે કે જેમાં 4 પાયાની વસ્તુઓની સાથે સાથે સમયાંતરે કસોટીઓનું આયોજન કરવામાં આવે છે, જેના દ્વારા બાળકોને ગુણ દ્વારા મૂલ્યાંકન કરી તેને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધારવાનો પ્રયત્ન થાય છે. આ ઉપરાંત સમયાંતરે વાલી મિટિંગનું પણ આયોજન કરવામાં આવે છે, જેના દ્વારા વાલી, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે એક સંવાદિતા સાધવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મિત્રો, આ શાળામાં અનેક પ્રકારની એક્ટિવિટીઝ જેવી કે યોગા, મ્યુઝિક, ક્રિકેટ, કરાટે, કેરમ, અનેકવિધ સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓનું આયોજન થાય છે, જેનાથી સ્પોર્ટ્સમાં બાળક ઇન્ટરેસ્ટેડ થાય અને પોતાનું ભવિષ્ય બનાવી શકે. વિવિધ ઉત્સવોની ઉજવણી દ્વારા સાંસ્કૃતિક વાર્તાથી વાકેફ થાય તેવો પણ હેતુ રહેલો છે. સાથે સાથે શાળામાં વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવે છે, અને વિદ્યાર્થીઓ ખાસ દિવસનું મહત્ત્વ સમજે અને પોતાના જીવનમાં ઉતારી તેમાંથી પ્રેરણા લઈ પોતાનું જીવન સારું બનાવી શકે, એવો પણ હેતુ છે. સાથે સાથે મહાપુરુષોના જીવન ચરિત્રોની વાતો પ્રાર્થના સભામાં થાય, તેમાંથી પણ પ્રેરણા મેળવીને બાળકના જીવનનો વિકાસ સાધવાનો એક પ્રયત્ન થાય છે. અને આ શાળાની એક યુનિક વસ્તુ હોય તો તે છે અમારી બાલસભા. બાલસભામાં દરેક વિદ્યાર્થીને સ્ટેજ મળે, એનો આત્મવિશ્વાસ બિલ્ડઅપ થાય, એવો એક સરાહનીય પ્રયત્ન થાય છે. રાષ્ટ્રપ્રેમની વાતો દ્વારા રાષ્ટ્રભાવના જાગૃત થાય, ઉત્તમ નાગરિક બને, અને સાથે સાથે વિશેષ વાત કહી શકાય એવી હોય તો ટ્રસ્ટીઓની પૂર્ણ સમય હાજરી એ એક ભાવાવરણ ઊભું કરે છે, આત્મીયતા પ્રગટાવે છે, ભાવથી ભણાવવામાં આવે છે, ભયથી નહીં. આવી જ રીતે આ શાળાની અનેકવિધ વિશેષતાઓ છે, પરંતુ ટૂંકમાં કેવું હોય તો વિવેકાનંદના શબ્દોમાં કહીએ, જે ભયમુક્ત કરે તે સાચું શિક્ષણ. અહીં વિદ્યાર્થીને ભયમુક્ત કરી ભાવથી ભણાવવામાં આવે છે. જે મૂંઝવણ ઓછી કરે તે સાચું શિક્ષણ. વિદ્યાર્થીઓને મૂંઝવણને સરળતાથી દૂર કરીને
માન્ય શ્રી ધીરુભાઈ અને મહેશભાઈના માર્ગદર્શન નીચે એક આખી ટીમ ખૂબ સરસ પ્રયત્ન કરી રહી છે. ત્યારે આપણી વચ્ચે માનવંતા મહેમાનશ્રીઓ ઉપસ્થિત થયા છે. સહૃદય પેરામાઉન્ટ ટીમ આપને હૃદયના ભાવથી આવકારે છે. પધારો. ટૂંક જ સમયમાં આપણા કાર્યક્રમના શેડ્યુલ તરફ આગળ વધવું છે, ત્યારે Jai Shri Krishna and very good evening to everyone. It's an absolute pleasure to see so many of you here. It shows how actively we take interest in shaping the future of our young generation. First and foremost, I want to express my gratitude to all the parents for their unwavering support and trust in our school. Your involvement has been instrumental in our journey so far. We are proud of the milestones we have achieved together. Over the past 3 years, we have focused on creating nurturing environment that fosters academic excellence, creativity, and character development. At Paramount International School, we are focused more on some of the very important aspects of schooling life, which helps our children to grow as an all-round individuals. The most important thing is academic excellence. They are 21st century kids and they deserve all the technology-based facilities to face the challenges of the world. For that, I would like to express my heartfelt gratitude to our management for providing technology-aided classrooms to help them develop 21st century skills. Our highly qualified and passionate educators to make them understand their inner potentials and support them to bloom the way they want. And our wide campus to do all the physical activities they are interested in. Secondly, we emphasize more on self-discipline and helping them to develop self-control, understanding their responsibilities and adherence to rules and norms, helping students become responsible citizens. Next, we are working on a very important aspects of any individual in their life, that is character building. We make them understand moral values, ethics, and help them become emotionally and ethically strong. Last but not the least, making them understand our cultural values, our traditions, social norms, and promoting respect and empathy towards others. I can proudly say that we have achieved these milestones with all your support, and together we will surely achieve more than what we have desired for them. Thank you. Over to you, sir. ખૂબ સરસ. આભાર મેડમ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ બાળક એક ખીલતું ફૂલ છે, ઉછળતો છોડ છે, ત્યારે તેની કાળજી લેવી એ ખૂબ જરૂરી બની રહે છે. વિદ્યાર્થીના ઉજ્જવળ કારકિર્દી નિર્માણ અને આદર્શ વ્યક્તિ નિર્માણ માટે 4 પાયાની બાબતો ખૂબ જરૂરી છે. એ 4 પાયાની બાબતો એટલે આધારસ્તંભ, જે છે શાળા, શિક્ષક, વિદ્યાર્થી અને વાલી. મિત્રો, શાળાનું સંચાલન, શિક્ષકની નિપુણતા, વિદ્યાર્થીની ઇમારતને મજબૂત બનાવવા માટે વિદ્યાર્થીની હોશિયારી અને સાથે સાથે વાલીઓનો સાથ સહકાર, આ મળીને આ વિદ્યાર્થી રૂપી ઇમારત ખૂબ મજબૂત બની શકે છે. પણ હા, બાળકોના જીવનમાં આવતી દરેક પરિસ્થિતિને ઓળખવા, જાણવા અને સમજવા તેમજ આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે તેમજ દરેક પડકાર અને તકો અંગેના માર્ગદર્શક માટે વિવિધ માર્ગદર્શન માતા પિતાએ આપવું જરૂરી બનતું હોય છે. તો માતા પિતા માર્ગદર્શક થાય, વાલીની ભૂમિકા વિદ્યાર્થીઓના ઘડતરમાં શિક્ષકો અને શાળાની સાથે ખૂબ મહત્ત્વની હોય છે. ત્યારે વાલીઓને માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી આજનો આ કાર્યક્રમ બાળકના વિકાસમાં વાલીની ભૂમિકા શરૂ કરવા આપણે તેવા જઈ રહ્યા છીએ. ત્યારે આજના આપણા આમંત્રણને માન આપીને જે માનવંતા મહેમાનશ્રીઓ પધાર્યા છે, એ આપ સૌ, સાથે સાથે વાલી મિત્રો, શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી દોસ્તો, ફરી વાર આ ટીમ પેરામાઉન્ટ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
એક સુંદર મજાના વાતાવરણની અંદર આજના સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યની સાથે કરવી છે. માં સરસ્વતીને પ્રાર્થના કરીએ કે સુંદર મજાના આજના કાર્યક્રમની અંદર એની કૃપા હંમેશા એક એક બાળકની અંદર વરસતી રહે, એનો આશીર્વાદ હંમેશા એક એક બાળકને મળતો રહે. અને પેરામાઉન્ટ ટીમ દ્વારા આમ તો હું ઘણી વખત કહેતો હોઉં મારા કાર્યક્રમની અંદર કે કોઈ પણ છોડને સારો ઉજેરવો હોય ને તો સારી ફળદ્રુપ જમીન જોઈએ ભાઈ. સારી ફળદ્રુપ જમીન હશે, એમાં કેવી સિંચાઈ કરી છે, કેવું ખાતર નાખ્યું છે, એ પ્રમાણે એ છોડનો વિકાસ થતો હોય છે. ને એવા આ પરિવારજનો જ્યારે પધાર્યા છો, પેરામાઉન્ટ પરિવાર જ્યારે પધાર્યો છે, ત્યારે કહું કે આપણું બાળક, આમાં આપણો શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે હું પણ આ ટીમનો એક હિસ્સો છું, આ પરિવારનો એક સભ્ય છું. ત્યારે આપણા બાળકનો વિકાસ એક સુંદર મજાની ફળદ્રુપ જમીન એટલે પેરામાઉન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના આંગણે થઈ રહ્યો છે, એનો ખૂબ રાજીપો વ્યક્ત કરવો જોઈએ આપણે. કે જ્યાં ખરેખર બાળકને સાચું શિક્ષણ તો મળી જ રહ્યું છે, પણ બાળક પોતાને ઓળખે, પોતાની અંદર રહેલી કળાને ઓળખે, પોતાની અંદર રહેલું કૌટિલ્ય અને કૌશલ્યને ઓળખે અને એની સાથે આ સમાજની અંદર એક સારો નાગરિક મળે, એવી ભાવના સાથે પેરામાઉન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ આ પરિવાર બાળકની એક ઉજેર કરી રહ્યો છે, એક છોડ સ્વરૂપે બાળકને ઉજેરી રહ્યો છે. કે જ્યાં ખરેખર આગળ જતાં ખાલી શિક્ષણ નહીં, કદાચ કોઈ એવું બાળક હશે, આમાંથી ઘણાને હું ઘણી વખત પૂછતો હોઉં ને સાહેબ, ત્યારે મને કે ભાઈ મારા બાળકને અમારે ડૉક્ટર બનાવવો છે, અમારે એન્જિનિયર બનાવવો છે, અમારે પાયલટ બનાવવો છે. પણ હું ઘણી વખત કહું કે આ બધું બનાવવા કરતાં એક સારો માણસ જો બનાવી દઈએ ને તો આ સમાજનું એક નવું નિર્માણ થશે. આ સમાજની અંદર સારા નાગરિકો મને તમને મળવાના છે. એ આપણું બાળકી ભવિષ્ય છે અને ભવિષ્યને સાચવવાનું કામ એ ફળદ્રુપ જમીનની અંદર એને વાવ્યું તો છે, પણ એને ઉજેરવાનું કામ એ આપણે બધાએ સાથે મળી ઘરની અંદર માવતરે કરવાનું છે અને સ્કૂલની અંદર સારા શિક્ષકોએ કરવાનું છે. જે મને ચોક્કસ એવું લાગે છે કે પેરામાઉન્ટ પરિવારની અંદર આવી ઉજેરણી કરતા શિક્ષકો અને પરિવારજનો મળ્યા છે, એનો ખૂબ રાજીપો છે. એકવાર આ પૂરી ટીમને ખૂબ બધી તાળીઓના નાદથી આપણે સૌ વધાવીએ, એને અભિનંદન આપીએ. એનો જેટલો આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે કે આપણા બાળકના સારા શિક્ષણ માટે આ પૂરો પરિવાર એટલી મહેનત કરી રહ્યો છે. કારણ કે તમને બધાને ખબર છે, દર મહિને એક વાલી મિટિંગ થશે. વાલી મિટિંગની અંદર તમે એના વર્ગ શિક્ષકને મળો તમારા બાળકના, એટલે એ બાળક શું કરે છે, એની કેવી ટેવ છે, એની કેવી કુટેવ છે, એ બધું જ ધ્યાન રાખવાનું કાર્ય વર્ગ શિક્ષક દ્વારા થાય છે, મેડમ હોય કે સર હોય. પણ આ ક્યારે બને કે જ્યારે એક વર્ગખંડની અંદર ખાલી લિમિટેડ બાળકો હોય, ત્યારે આ બધું શક્ય બને કે એક બાળક ઉપર ચોક્કસ નજર રહે. એક સાથે બહુ બધા રાખી દઈએ અને પછી એ બાળક શું કરે છે ને કેવું લખે છે ને એના અક્ષર કેવા થાય છે ને કેટલો સુધારો થયો ને કેટલો નથી થયો, એ વર્ગ શિક્ષકને ન ખબર હોય ઘરે વાલીને કઈ રીતે પડવાની છે. ત્યારે મને બહુ રાજીપો થાય કે લિમિટેડ બાળકોના વર્ગખંડ સાથે એક સુંદર મજાનું શિક્ષણ આપવાનું કાર્ય પેરામાઉન્ટ ટીમ દ્વારા થાય છે. ખૂબ બધી તાળીઓના નાથી એને ખરેખર વધાવવું જોઈએ આપણે. ધન્યવાદ. પેરામાઉન્ટના પગથિયેથી ભાગ 3 થોડીક ક્ષણોમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મિત્રો, આ શાળાની અનેક વિશેષતાઓ છે. એમાં ખાસ કરીને વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સગવડોથી સજ્જ વિશાળ મેદાન, જરૂરી તમામ સુવિધાઓ સાથે, પ્યોરિફાઈ વોટરની પણ વ્યવસ્થા સાથે આખું કેમ્પસ કાર્યરત છે. અનુભવી અને તાલીમબદ્ધ ટીચિંગ સ્ટાફ અહીંયા વિદ્યાર્થીઓના શિક્ષણનું કાર્ય કરી રહ્યો છે. મિત્રો, ગ્રાઉન્ડ ટુ અર્થ મેનેજમેન્ટ પોલિસી ભાગ્યે જ જોવા મળે જે અહીંયા પેરામાઉન્ટના આંગણે દ્રષ્ટિપાત થાય છે. વિદ્યાર્થીઓની આવડતો વિકસાવવાના અનેકવિધ પ્રયત્નો સમયાંતરે થતા રહે છે અને જ્યારે જીવનમાં આવડત આવી જાય, સમય સાથે તાલ મિલાવતા આવડી જાય એટલે જીવનનો જંગ જીવાઈ જતો હોય છે, જીતી જવાતો હોય છે. અને એ અહીંયા શાળા દ્વારા થઈ રહ્યું છે. સાથે સાથે સમયાંતરે વાલી મિટિંગ, સમયાંતરે પરીક્ષાઓ, એ દ્વારા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ઘડતર કરવામાં આવે છે. મિત્રો, નાના બાળકો સુંદર મજાના અક્ષરો કરે ને એટલા માટે ખાસ અહીંયા ભાર આપવામાં આવે છે.
અમારા બાલ ભવનના તમામ બાળકોનું હેન્ડરાઇટિંગ ખૂબ જ સરસ થાય છે અને સાથે સાથે હેન્ડરાઇટિંગમાં ક્યાંક પણ નાની મોટી ભૂલો રહેતી હોય તો ટીચર એને પર્સનલી શીખવીને એ તૈયારી કરાવવામાં આવે છે. મિત્રો, નોટબુક ચેકિંગ પણ એની ખાસ વિશેષતા છે. એક પ્રશ્ન બાળકોના નોટબુક અને વર્કબુકમાં ચેક કરવામાં આવે છે. એમાં રહેલી ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વય કક્ષાને અનુરૂપ પ્રોજેક્ટ વર્ક, પ્રવૃત્તિ શિક્ષણ, શાંત અને શીતળ વાતાવરણ સહિત અનેક સુવિધાઓથી સજ્જ આ શૈક્ષણિક સંકુલ આજે એક સરસ મજાનો એક કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યો છે. તો એની શરૂઆત કરીએ. હું માનવંતા મહેમાનશ્રીને વિનંતી કરું કે આજનો આ કાર્યક્રમ ઉદ્ઘાટિત કરવા માટે કાર્યક્રમની અંદર ખૂબ આનંદ કરવાનો છે, ખૂબ મજા કરવાની છે, પણ આજના સમગ્ર કાર્યક્રમને જેઓ મઢવાના છે, જે આપણા હૃદય સુધી પોતે એક એક વાત રાખવાના છે. મોટિવેશન છે એ કોઈ વસ્તુ નથી, સમજદારી એ જ મોટું મોટિવેશન છે. અને એવા મોટિવેશનલ સ્પીકર થોડી વારમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે માનનીય શ્રી અશોક ગુજ્જર સાહેબ, જે આપણને ખૂબ સારા એવા બાળક સાથેની કનેક્ટિવિટી શીખવાડશે. કદાચ આપણે એવું જરૂરી નથી કે મા બાપ બની ગયા એટલે બધું જ આવડી જાય. અમુક હું તમે જ્યાં સુધી જીવીએ ને ત્યાં સુધી હું તમે સ્ટુડન્ટ રહેતા હોઈએ, આપણે થોડું બધી જગ્યાએથી શીખતા હોઈએ. ત્યારે એક માવતર તરીકે, એક મા બાપ તરીકે, મમ્મી પપ્પા તરીકે, એક પેરેન્ટ્સ તરીકે આપણી શું ફરજ આવે છે આપણા બાળક પ્રત્યેની, એના વિકાસમાં આપણે કેવો ભાગીદારી લેવાની છે, એને કેવું પાણી પાવાનું છે, એમાં કેવું ખાતર નાખવાનું, એ છોડનો ઉછેર કરવા માટે, આ સમાજને એક સારો નાગરિક આપવા માટે, આપણા પરિવારને એક સારું વ્યક્તિત્વ આપવા માટે આપણા બાળકનો ઉછેર આપણે કઈ રીતે કરવાનો છે, એવા વિચારોને આપણા સમક્ષ રજૂ કરવા માટે થોડી જ વારમાં આપણો આ કાર્યક્રમ શરૂ થાય. ત્યારબાદ મોટિવેશનલ સ્પીકર સાહેબ શ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે. અનેક માનવંતા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે અને થોડી જ વારમાં અનેક મહેમાનો પધારી રહ્યા છે. આપણા કાર્યક્રમની થોડા જ વારમાં શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે આમ તો બહુ રાજીપા સાથે કહું છું ફરી વખત કે મને બહુ રાજીપો છે કે આપણે બધા પેરામાઉન્ટ્સ પરિવારના સભ્યો છીએ, કે જે ટીમ પેરામાઉન્ટના અંડર કાર્ય કરી રહ્યા છીએ, જે આ પેરામાઉન્ટ સ્કૂલ કાર્ય કરી રહી છે. મને ઘણી વખત લાગે કે સાહેબ અહીંયા આ સ્કૂલને કોઈ પણ એડવર્ટાઈઝની જરૂર નથી, કારણ કે અહીંના એક પેરેન્ટ છે ને એ જ અહીંયાથી મોટી એડવર્ટાઈઝ છે સાહેબ, કે ખરેખર આપણું બાળક ક્યાં ભણી રહ્યું છે, શું કરી રહ્યું છે, એ કોઈ હોર્ડિંગ્સ કરતાંય તે વધારે વિશેષ મને રાજીપો છે કે આવા કાર્યક્રમો થકી આપણા હૃદય સુધી પહોંચાડવાનું કાર્ય થાય છે. ત્યારે માનવંતા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેમના નામની અત્રેથી યાદી જાહેર કરી અને માનવંતા મહેમાનોને ખાસ વિનંતી છે કે દીપ પ્રાગટ્ય તરફ આપણે આગળ વધવાનું છે આજના સમગ્ર કાર્યક્રમમાં. ત્યારે આવો આ પેરામાઉન્ટ પરિવાર મહેમાનોને આવકારે છે દીપ પ્રજ્વલન વિધિ માટે. માન્ય શ્રી મનહરભાઈ સાચપરા, ચેરમેન શ્રી યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ, આપ આવો. અને સાથે માન્ય શ્રી ભવાનભાઈ નવાપરા, ચેરમેન શ્રી વરાછા કોઓપરેટિવ બેંક, સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે માન્ય શ્રી સૌજીભાઈ વેકરિયા, ઉપપ્રમુખ શ્રી વિશ્વ ગુજરાતી સમાજ, સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે માન્ય શ્રી હરિભાઈ કથિરિયા, પ્રમુખ શ્રી લોક સમર્પણ બ્લડ બેંક, સાથે માન્ય શ્રી મનીષભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર શ્રી સુરત, તેમજ એપી રાજપરા સાહેબ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સાથે માન્ય શ્રી ચંદુભાઈ કોરાટ, ડાયરેક્ટર શ્રી રઘુવીર બિલ્ડર્સ, આપ આવો. સાથે માન્ય શ્રી જીઆર આસોદરિયા સાહેબ પણ જોડાશે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. માન્ય શ્રી ધીરુ સરને અને મહેશ સરને વિનંતી કે તમામ માનવંતા મહેમાનોને સ્ટેજ તરફ દોરી લાવે અને દીપ પ્રજ્વલન વિધિમાં જોડાય. આપણે સવે આ દીપ પ્રજ્વલન વિધિને કંઈક અલગ રીતે આજે ઉજવવી છે. આજે આપણા બાળકને એક પોઝિટિવિટી મળી રહે એવા ભાવ સાથે આપણે પોતાના સ્થાન ઉપર ઊભા થઈ અને આ દીપ પ્રજ્વલનના સાક્ષી બનવાનું છે, આ પેરામાઉન્ટ પરિવારના સભ્ય બનવાનું છે. બધાને જ વિનંતી છે, માનનીય પેરેન્ટ્સને વિનંતી છે કે પોતાના સ્થાન ઉપર એકાદ મિનિટ માટે ઊભા થઈ અને આ સુંદર મજાના દીપ પ્રજ્વલનના આપણે સૌ સાક્ષી બનીએ. માં સરસ્વતીનો આશીર્વાદ આપણી અને આપણા બાળક ઉપર હંમેશા વરસતો રહ્યો છે અને વરસતો રહે. એક આ દીપ છે, ખાલી દીવડો નથી, ખાલી પ્રકાશ નથી, પણ આપણા બાળકના હૃદયની અંદર રહેલા અંધકારને દૂર કરવાનું કાર્ય માં સરસ્વતીની આગળ થયેલા દીપ પ્રજ્વલનથી થવાના છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપે ભક્તિ રૂપે વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમો નમો. આવો સુંદર મજાના દીપ પ્રાગટ્યથી આજના કાર્યક્રમની શરૂઆત કરી. આપણે સૌ એના સાક્ષી બનીએ.
ખૂબ ખૂબ આભાર. મહેમાનશ્રીઓને સ્ટેજ પર સ્થાન લેવા માટે નમ્ર વિનંતી છે. અજ્ઞાનરૂપી અંધકાર આપણા સૌના જીવનમાંથી આપ વાલી મિત્રો પણ આપનું સ્થાન ગ્રહણ કરો એવી વિનંતી. અજ્ઞાનરૂપી અંધકાર આપણા સૌના જીવનમાંથી દૂર થાય અને જ્ઞાનરૂપી પ્રકાશ પથરાય એવા એક ભાવ સાથે આપણે દીપ પ્રજ્વલન વિધિ કરી આજના કાર્યક્રમને ઉદ્ઘાટિત કર્યો. મિત્રો, આજે એક અદ્ભુત ખગોળીય ઘટના બની છે. આપણે સૌ જાણીએ છીએ 6:15 થી લઈને 8 વાગ્યા સુધી અવકાશમાં એક કોસ્મિક એનર્જી પીક ઉપર હતી. પ્લેનેટરી પરેડ રચાઈ હતી. જો કોઈએ જોઈ હોય તો ગુરુ, શનિ, બુધ, શુક્ર, યુરેનસ, નેપચ્યુન આ 6 ગ્રહો એક લાઇનમાં જોવા મળ્યા. જોયા છે કોઈએ? નરી આંખે 4 ગ્રહો દેખાઈ શકતા હતા. જોયા છે કોઈએ? તો હાથ ઊંચો કરો. આજે ગ્રહો પણ એક થયા. તો આપણે પણ આજે એક સંકલ્પ કરીએ, આ આખો ટીમ પેરામાઉન્ટ અને આપ સૌ એક થઈએ, નેક થઈએ એવા ભાવ સાથે આપણે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને આપ સૌને આવકારવા માટે શાળાના આચાર્ય શ્રી માનનીય ભાવેશભાઈ પંડ્યાને વિનંતી કે આપ આવો અને શાબ્દિક સ્વાગત દ્વારા તમામ ઉપસ્થિત મહેમાનોને આમંત્રિત કરી અને સાથે આવકારો. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. પેરામાઉન્ટના પગથિયે ભાગ 3. કેટલો ખુશીનો અવસર છે. આ ખુશીના અવસરની અંદર હર્ષની લાગણી સાથે પધારેલા આજના આ કાર્યક્રમના સોહામણા મહેમાન, તાજેતરમાં જ એક ઊંચાઈ પ્રાપ્ત કરી છે જેમણે, એવા સુરત શહેરના ડેપ્યુટી કલેક્ટર શ્રી મનીષભાઈ પટેલ સાહેબ, વરાછા કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી ભવાનભાઈ નવાપરા સાહેબ, વિશ્વ ગુજરાતી સમાજના ઉપપ્રમુખ આદરણીય શ્રી સવજીભાઈ વેકરિયા સાહેબ, લોક સમર્પણ બ્લડ બેંક, ખૂબ સારું નામ સુરતની અંદર છે, ખૂબ સારા કાર્યો થઈ રહ્યા છે, તેમના પ્રમુખ શ્રી હરિભાઈ કથિરિયા સાહેબ, યુરો ઇન્ડિયા ફૂડ્સ કંપનીના ચેરમેન શ્રી મનહરભાઈ, એપી રાજપરા સાહેબ. રાજપરા સાહેબથી તો લગભગ અમારા કોમર્સના તમામ વિદ્યાર્થીઓ પરિચિત છે, કારણ કે તેમને એક ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડેલું હતું. એવા અને સુરતના જાણીતા સીએ એપી રાજપરા સાહેબ, એવા જ સુરતના ખૂબ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટ આદરણીય શ્રી જે.આર. આસોદરિયા સાહેબ, રઘુવીર બિલ્ડર્સના ડિરેક્ટર અને ખૂબ મળતાવડો સ્વભાવ ધરાવતા આદરણીય શ્રી ચંદુભાઈ કોરાટ સાહેબ, આવી જ રીતે રઘુવીર બિલ્ડર્સ સાથે સંકળાયેલા શ્રી હિતેશભાઈ પોકિયા સાહેબ. આ સંસ્થાની અંદર જેમનો સૂર્ય ઉગે છે અને આ સંસ્થા જેમના કાર્યો થતી સતત પ્રકાશિત થતી રહે છે અને અમને સૌને ઉર્જા આપે છે, તેવા સંસ્થાના ટ્રસ્ટી શ્રી ધીરુભાઈ વેકરિયા સાહેબ, તેમની સાથે જ ખભે ખભો મિલાવીને અમારી ઉર્જાની અંદર પ્રાણ પૂરી રહેલા ટ્રસ્ટી શ્રી મહેશભાઈ સખિયા સાહેબ, અમારી સાથે હંમેશા આદરભાવથી અમારી કોઈ પણ પરિસ્થિતિને સમજીને શાળાના વિકાસની અંદર જેમનું હંમેશા યોગદાન રહ્યું છે, તેવા આદરણીય શ્રી જગદીશભાઈ સખિયા સાહેબ. અને આમ તો અમારા સખા કે હંમેશા માર્ગદર્શન મિત્ર ભાઈ શ્રી હર્ષભાઈ વેકરિયા સાહેબ, સંસ્થાના
બંને ઉપાચાર્ય બહેનો, આપ સૌ વાલીગણ અને જેમના માટે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ એ તમામ વિદ્યાર્થી મિત્રો, જેમના બાળકો આજે ઇનામ લેવા માટે પધાર્યા છે, જે બાળકો સાથે આવ્યા છે, એ તમામ વિદ્યાર્થી મિત્રો સાથે સંસ્થાના તમામ શિક્ષક ભાઈ બહેનો, આપ સર્વેનું હું ટીમ પેરામાઉન્ટમાંથી હાર્દિક સ્વાગત કરું છું. આ એક સેમિનાર વાલી અને શિક્ષક પ્રત્યેનો એક સેતુ રચે છે. પરિવારની અંદર જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એ ખુશી માત્ર પરિવારમાં નથી હોતી, એક સામાજિક જવાબદારી બની જાય છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે બાળક એક લક્ષ્ય પકડીને આગળ ચાલતું હોય છે, પેરેન્ટ્સ એક લક્ષ્ય પકડીને આગળ ચાલતા હોય છે, ગુણાંક. પરંતુ ગર્વ સાથે કહેવું પડે કે પેરામાઉન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ માત્ર બાળકોના ગુણાંકમાં જ નહીં, ગુણોના વિકાસમાં પણ પોતાનું યોગદાન આપી રહી છે. બાળકોની અંદર યોગ્ય ગુણનો વિકાસ થાય, યોગ્ય ગુણો ખીલે. સવારની અમારી પ્રાર્થના હોય કે બપોરના નાના નાના બાળકોની પ્રાર્થના હોય, સાહેબ એક અદ્ભુત નજારો હોય છે. 1 થી 3ના વિદ્યાર્થીઓ, આ પેરેન્ટ્સ તમે બધા હા પાડશો એમાં, 1 થી 3ના વિદ્યાર્થીઓ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય આ એનાથી પોતાની પ્રાર્થના શરૂ કરે છે. વિચારો, આજે 15મો અધ્યાય બોલવા સમયે આપણે હનુમાન ચાલીસા જેવું કામ કરીએ, સાથે કોઈ બોલતું હોય તો આખી ગાઈ શકીએ, પણ એકલાને ગાવી હોય તો ચોપડી લેવી પડે. ધન્ય છે પેરામાઉન્ટ ટીમના ટીચર્સને કે આ નાના નાના બાળકો 15મો અધ્યાય રોજ બપોરે રોજ એક શ્લોક વધારે શીખતા જાય છે અને આગળ વધતા જાય છે. અને એટલા માટે જ ડિસેમ્બર મહિનાની અંદર આપણે કોઈ પાશ્ચાત્ય તહેવારો ઉજવતા નથી, કારણ કે આપણે સ્વામી વિવેકાનંદ અને સરદાર પટેલને આપણા આરાધ્ય માની લીધા છે. કોઈ પાશ્ચાત્ય નહીં. અમારા બાળકોની ઈચ્છા થાય કે બીજા બધા લાલ ટોપી પહેરી છે, આવી ટોપી પહેરી છે, નાચવા જાય છે, ડિસેમ્બર મહિનો ચાલે છે, તો અમારે પણ નાચવું છે. પેરામાઉન્ટ ટીમ એ બાળકોને નૃત્ય કરવાનો અવસર આપે છે, પણ કઈ રીતે? ઇસ્કોન મંદિરથી હરે રામ હરે કૃષ્ણની ટીમને બોલાવી લઈએ છીએ અને બાળકોની સાથે ઝૂમી ઉઠે છે, ભગવાનના નામ લેવાય છે. આ પહેલું પગથિયું હતું સંસ્કાર સિંચનનું. પેરામાઉન્ટનું બીજું પગથિયું હતું તેની કેળવણીનું, અને આ ત્રીજું પગથિયું છે બાળકોના ઘડતરનું. મેં ગયા વર્ષે સરદાર પટેલ સ્મૃતિ ભવનની અંદર વાત કરેલી કે અમારા પગથિયાઓ અટકવાના નથી, એક ઉણપ અમે દૂર કરી અને સમાજને એક નવો હીરો આપવાના છીએ, કારણ કે આ નગરી પણ હીરાની છે. સમાજના વિકાસની અંદર ટીમ પેરામાઉન્ટનું બાળક હોય, સમાજના ઉત્થાનની અંદર પેરામાઉન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનો વિદ્યાર્થી હોય, સમાજની અંદર કોઈ જગ્યાએ ભાગીદારીની જરૂર હોય, જ્યારે કોઈ સમાજની અંદર કોઈ દેશ ઉપર વિપદા આવી હોય અને ત્યારે ભાગીદારીમાં અગ્રેસર હોય, એ પેરામાઉન્ટ સ્કૂલનો વિદ્યાર્થી હોય. આવા અમારા મકસદો સાથે અમારી ટીમ કામ કરી રહી છે. ત્યારે આવા રૂડા કાર્યક્રમની અંદર આપ સૌની ઉપસ્થિતિને ફરીવાર બિરદાવું છું અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. આપ સૌને શબ્દોથી તો આવકાર્યા, પરંતુ સાથે સાથે મંચસ્થ મહેમાનોને આપણે પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ આપીને પણ સન્માનિત કરવા છે. ત્યારે સૌપ્રથમ હું માન્ય શ્રી મનહરભાઈ સાચપરાને વિનંતી કરું કે આપ આગળના ભાગમાં આવો અને શાળાના મોભી એવા માન્ય શ્રી ધીરુભાઈ વેકરિયાને વિનંતી કરું કે આપના વરદ હસ્તે માનનીય શ્રી મનહરભાઈ સાચપરાનું સ્વાગત કરો, જેઓ ચેરમેન શ્રી યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ લિમિટેડના ચેરમેન છે. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આ સુરતને હેલ્ધી ફૂડ માટે જેઓ ખૂબ જહેમત ઉઠાવે છે અને સુરતમાં જેમનું હંમેશા કોઈ પણ આવા કાર્યક્રમો હોય ત્યારે એમની ઉપસ્થિતિ માત્રથી શહેરમાં સુગંધ પ્રસરી જતી હોય એવા સ્વભાવ, સરળ સ્વભાવના માન્ય શ્રી મનહરભાઈ સાચપરાનું સન્માન જોરદાર તાળીઓથી આપણે કરીએ. ત્યારબાદ એવા જ આપણા માનવંતા મહેમાન શ્રી ભવાનભાઈ નવાપરા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓને કરબદ્ધ વિનંતી છે અત્રે સ્ટેજની મધ્ય પધારો. જેમના સન્માન માટે હું વિનંતી કરીશ પેરામાઉન્ટ ટીમ વતી શ્રી મહેશભાઈ સખિયાને કે જેઓ માન્ય શ્રી ભવાનભાઈ નવાપરા સાહેબનું સન્માન કરશે, જેઓ
ચેરમેન શ્રી વરાસા કોર્પોરેટિવ બેંક લિમિટેડના ચેરમેન પદે અને હંમેશા બાળકના ઘડતર માટે થઈ અને અગ્રેસર રહ્યા છે, બાળકને સાચા શિક્ષણ માટે જેઓ આગળ રહ્યા છે, સપોર્ટ માટે હંમેશા ઊભા છે, અકબંધ છે, એવા માનનીય શ્રી ભવાનભાઈ નવાપરા સાહેબનું સન્માન જોરદાર તાળીઓના નાથી વધાવો. ખૂબ ખૂબ આભાર સાહેબ. એવી જ રીતે આજના આમંત્રણને માન આપીને પધારેલા માન્ય શ્રી સૌજીભાઈ વેકરિયાને આગળ આવવા માટે નમ્ર વિનંતી છે, જેઓ ઉપપ્રમુખ શ્રી વિશ્વ ગુજરાતી સમાજ. આવો સૌજીભાઈ. ટીમ પેરામાઉન્ટ વતી હું શ્રી જગદીશભાઈ સખિયાને વિનંતી કરું કે આપ આવો અને માન્ય શ્રી સૌજીભાઈ વેકરિયાનું પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ અર્પણ કરીને સ્વાગત કરો. આમ તો જ્યાં પણ વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, કોઈ પણ જગ્યાએ ગુજરાતી વિશ્વના કોઈ પણ ખૂણે હોય ત્યાં ગુજરાતને ખડું કરવા માટે સક્ષમ એક ગુજરાતી છે. ત્યારે માન્ય શ્રી સક્રિય કાર્યકર એવા શ્રી સૌજીભાઈ વેકરિયા વેકરિયા સાહેબને જોરદાર તાળીઓના નાથી આપણે સૌ વધાવીએ. ઉપપ્રમુખ શ્રી વિશ્વ ગુજરાતી સમાજ, જોરદાર તાળીઓથી વધાવો. ધન્યવાદ. એવી જ રીતે આપણી વચ્ચે ઉપસ્થિત છે માન્ય શ્રી હરિભાઈ કથિરિયા, પ્રમુખ શ્રી લોક સમર્પણ બ્લડ બેંક. આવો આપને આવકારવા માટે વિનંતી કરું માન્ય શ્રી હર્ષભાઈ વેકરિયા. આવો અમારા નવયુવાન હર્ષભાઈ વેકરિયાને વિનંતી છે કે માન્ય શ્રી હરિભાઈ કથિરિયાનું સન્માન કરે. એક ભાવના સાથે આપણે પુષ્પગુચ્છ અર્પણ કરી રહ્યા છે અને આપણી આ એક યાદી કાયમી રહે એટલા માટે સ્મૃતિ ભેટ અર્પણ કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. સુરત શહેરમાં જ્યારે પણ કંઈ લોહીની જરૂર હોય ત્યારે રક્તદાન માટે લોક સમર્પણ બેંકનો સંપર્ક કરવામાં આવે અને હરિભાઈ સતત એના માટે પ્રયત્નશીલ હોય છે. એવા હરિભાઈનું સન્માન થયું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ શ્રી મનીષભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓને વિનંતી છે સ્ટેજની મધ્ય પધારો. જેમના સન્માન માટે હું વિનંતી કરીશ શ્રી મહેશભાઈ સખિયા સાહેબને કે પધારી અને શ્રી મનીષભાઈ પટેલ સાહેબનું સન્માન કરશે, જેઓ ડેપ્યુટી કલેક્ટર સુરત છે. ખૂબ બધી તાળીઓના નાથે આપણે સૌ વધાવી આ સન્માનને. સાહેબની હમણાં જ અહીં અપોઇન્ટમેન્ટ થઈ છે. જોરદાર તાળીઓથી સુરત શહેરના કલેક્ટર સાહેબનું સન્માન થઈ રહ્યું, આખા જિલ્લાનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના નાદથી માન્ય શ્રી મહેશભાઈ પટેલને આવકારીએ છીએ. આવી જ રીતે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય શ્રી એપી રાજપરા સાહેબ, આપ આવો. આપને આવકારશે માન્ય શ્રી ધવલભાઈ આસોદરિયા. આવો. ધવલભાઈ આસોદરિયાને નમ્ર વિનંતી છે કે આજના કાર્યક્રમના આપણા અતિથિ વિશેષ એવા શ્રી એપીસી રાજપરા સાહેબ, જેઓ સુરતના જાણીતા અને માનીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સીએ શ્રીનું સન્માન થઈ રહ્યું છે. ત્યારે જોરદાર તાળીઓના નાદથી સાહેબશ્રીને વધાવીએ. જ્યારે કોમર્સની લાઈનમાં બાળકો હોય અને જેમનું સીએ બનવાનું સપનું હોય એમને સાહેબ ખૂબ સરસ રીતે માર્ગદર્શિત કરે છે. ખૂબ ખૂબ આભાર. અને હું ઘણી વખત કહેતો હોઉં છું કે જ્યારે કોઈ પણ મોટી ઇમારત ખડી કરવાની થાય ત્યારે પહેલાં તો એનો પાયો ચકાસવામાં આવે, એની જમીન ચકાસવામાં આવે, પાયો કેટલો મજબૂત છે એ ઉપર એ ઇમારતનું ચણતર થતું હોય છે. ત્યારે એવા જ માનનીય શ્રી ચંદુભાઈ કોરાટ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ડાયરેક્ટર શ્રી રઘુવીર બિલ્ડર્સ, જેમને વિનંતી છે કે અત્રે સ્ટેજની મધ્ય પધારશો. જેમના સન્માન માટે હું વિનંતી કરીશ માનનીય આચાર્ય શ્રી ભાવેશભાઈ પંડ્યા સાહેબને કે પધારી અને શ્રી ચંદુભાઈ કોરાટ સાહેબનું સન્માન કરશે રઘુવીર બિલ્ડર્સ. આવો. ખૂબ સુંદર મજાની ઇમારતો તો આ સુરત શહેરને જેમણે આપી છે, પણ સાથે સાથે આ બાળકોને એક નવી ઊંચાઈ તરફ લઈ જવા માટે જેમનો સપોર્ટ મળ્યો છે, માનનીય શ્રી ચંદુભાઈ કોરાટ સાહેબનો હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. એવી જ રીતે આપણી વચ્ચે ઉપસ્થિત છે માન્ય શ્રી GR આસોદરિયા સાહેબ. આપ આવો. આપને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ માન્ય શ્રી ધીરુભાઈ વેકરિયા સાહેબ. આપ આવો. સુરત શહેરમાં ચાર્ટર્ડ એકાઉન્ટમાં પહેલું નામ જેનું આવતું હોય એવા GR આસોદરિયા સાહેબનું સન્માન થઈ રહ્યું, ત્યારે જોરદાર તાળીઓના નાદથી આપણે એમને આવકારીએ. આપણું સૌનું ધન્ય ભાગ્ય છે આવા મંચસ્થ મહાનુભાવો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખરેખર આ સુરતમાંથી જાણે આમ ચુનંદા મહેમાનો છે એમ કહી શકાય. એકથી એક ચડિયાતા મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે તેમજ આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય શ્રી હિતેશભાઈ પોંકિયા સાહેબ, ડાયરેક્ટર શ્રી રઘુવીર બિલ્ડર્સ. અત્રે વિનંતી છે કે સ્ટેજની મધ્ય પધારો. એમના સન્માન માટે
અભિષેકભાઈ કોરાટને વિનંતી કરીશ કે પધારી અને આપણા મહેમાન શ્રી હિતેશભાઈ પોકિયા સાહેબ રઘુવીર બિલ્ડર્સ એમનું સન્માન કરશે. આમ તો ખરેખર રઘુવીર બિલ્ડર્સનો હંમેશા પેરામાઉન્ટ ટીમને સપોર્ટ મળ્યો છે. આમ તો હું ગણી શકું કે અહીંના બેઠેલા એક એક વ્યક્તિત્વ છે ને એ પેરામાઉન્ટ ટીમ નહીં પણ પેરામાઉન્ટ પરિવારના સભ્યો છે, જે એક પરિવારિક નાતે અહીંયા આવ્યા છે. કોઈ મહેમાનના આદરના ભાવના વિચારથી નથી આવ્યા, પણ જે કોઈ મહેમાનો પધાર્યા છે એક પરિવારની ભાવના લઈને પધાર્યા છે. ત્યારે માન્ય શ્રી હિતેશભાઈ પોકિયા સાહેબને હૃદયના ભાવથી આવકારીએ છીએ. ધન્યવાદ. અને એવી જ રીતે આપણી વચ્ચે આજના આપણા મુખ્ય વક્તા એવા માન્ય શ્રી અશોકભાઈ ગુજર ઉપસ્થિત છે, ત્યારે એમને પણ આવકારવા છે. હું વિનંતી કરીશ માન્ય શ્રી ધીરુભાઈ વેકરિયા અને માન્ય શ્રી મહેશભાઈ સખ્યાને કે આપ આવો. આજના આપણા મુખ્ય વક્તા મોટિવેશનલ સ્પીકર માન્ય શ્રી અશોકભાઈ ગુજરનું સન્માન કરો, જેઓ કોલેજ કાળથી આજ સુધી તેમની જે શોખનો વિષય છે બોલવાનો, એના દ્વારા આપણે સૌને પ્રભાવિત કરે છે. આજ સુધીમાં તેમણે 23 રાજ્યો 25 જિલ્લાઓમાં જુદી જુદી શાળા, કોલેજો, સંસ્થાઓ અને યુનિવર્સિટીમાં 4000થી વધારે પ્રોગ્રામ આપ્યા. જોરદાર તાળીઓથી અશોકભાઈનું સન્માન કરીએ. અને આમ તો આપણું સાહિત્ય સાક્ષી પૂરે અશોકભાઈ કે સારું બોલવું સજનતા દાતારી સુરપંત એતા અભ્યાસે નો બિલે, એ તો બિના કૃપા ભગવાન. કાંઈક પરમાત્માની કૃપા હોય તો સારું બોલી શકાય. અને શબ્દ એવી વસ્તુ છે કે જે એક વખત લાગી જાય પછી ક્યારેય પાછો ન આવે, પણ શબ્દોની સાથે જેમણે સારો એવો મિત્રતાનો નાતો છે એવા માન્ય શ્રી અશોકભાઈ ગુજ્જર સાહેબ યુથ મોટિવેશનલ સ્પીકર, એકવાર જોરદાર તાળીઓના નાથે એમને વધાવીએ. મિત્રો, અશોકભાઈ એક સરસ મજાની વિચાર જરૂર કરજો. એ સિરીઝ શરૂ કરી અને એમાં હજારો વિદ્યાર્થીને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. યુટ્યુબ ચેનલના માધ્યમથી જેમણે લાખો વિદ્યાર્થી અને યુવાનોને મોટિવેશન કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આજે દેશના સીમાડા પાર કરીને 1000થી વધુ વિડીયોના માધ્યમથી તેઓ વિદેશમાં પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરી રહ્યા છે. તેઓ હંમેશા કહે છે કે ઈશ્વરને હમકો સબ કુછ નહીં દિયા, લેकिन कुछ तो दिया है. अगर हम कुछ जो जान ले, खोज ले, तो उसके जरिए हम सब कुछ हासिल कर सकते हैं. એવા અશોકભાઈનું સન્માન થયું. ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. અને હવે કાર્યક્રમના આગળના ભાગમાં હું શાળાની વિદ્યાર્થીની જીયા ખૂંટને વિનંતી કરું કે તે સ્ટેજ પર પધારે અને પોતાની સ્પીચ રજૂ કરે. મિત્રો, આપણને સૌને ગીતા હંમેશા માર્ગદર્શન પૂરું પાડે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો કર્મયોગ એ ખરેખર આપણને જીવન જીવવાની ચાવી છે. તો હું જીયા ખૂંટને વિનંતી કરું કે આજે આપ સૌ સમક્ષ કર્મયોગ વિશે વાત કરશે. ધોરણ 11 કોમર્સ, જીયા ખૂંટ. જય યોગેશ્વર. વિક્રમાદિત્ય સિંહાસન પર બિરાજિત ઉપસ્થિત મહાનુભાવો અને આપ સૌને મારા નમસ્કાર. આકાશની સીમાઓ જ્યાં ખતમ થાય છે અને ત્યાંથી જે શરૂ થાય છે એ મારા વિચારો છે. હું જીયા ખૂંટ આજે આપની સમક્ષ પેરામાઉન્ટના પગથિયેથી શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગ વિશે વાત કરીશ. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. 18 અધ્યાય અને 700 શ્લોકમાં વિસ્તૃત શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 47મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તારો અધિકાર માત્ર કર્મ કરવામાં જ છે, ફળની ચિંતા કરવાના, ફળમાં મોહમાં કે ફળની આસક્તિમાં ક્યારેય નહીં. અને જ્યારે આ કર્મ શબ્દ સાથે યોગ શબ્દ જોડાય છે એટલે બને છે કર્મયોગ. એટલે તેના પછીના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યોગસ્થ કુરુ કર્માણી, તું યોગમાં સ્થિર રહીને કર્મ કર, સફળતા નિષ્ફળતા બધું ત્યાગીને કર્મ કર. ઉદ્ધારે દાત્માનાત્માન નાત્માનમ વસાદયેત. Krishna always say that student should lift himself by his own efforts. વિદ્યાર્થીએ પોતાની મહેનતથી કોઈ પણની રાહ જોયા વગર પોતાનું ભવિષ્ય બનાવવું જોઈએ. એક દ્રષ્ટાંતથી સમજીએ તો આપણા કેપ્ટન કુલ શ્રી મહેન્દ્રસિંહ ધોની 2011નો વર્લ્ડ કપ ચાલતો હોય, છેલ્લી ઓવરનો છેલ્લો બોલ હોય અને 6 રન બાકી હોય અને 6 મારીને મેચ જીતાડે. ક્યારેક હાર પણ સ્વીકાર કરે. બસ આ સમતા જાળવવી એટલે કર્મયોગ. સુખ દુઃખ, હાર જીત, લાભ ગેરલાભ વચ્ચે સમતા જાળવવી અને તેની વચ્ચે કર્મ કરવું એટલે જ કર્મયોગ. નહીં જ્ઞાનેન સદ્રશ્યમ પવિત્રમેહ વિદ્યતે. જ્ઞાનથી વધારે પવિત્ર અને શ્રેષ્ઠ આ દુનિયામાં કંઈ જ નથી. નથિંગ ઇઝ સોલિએસ્ટ એન્ડ બેસ્ટ દેન નોલેજ. જોઈએ ને તો ગીતાએ આપણને કંઈક ને કંઈક આપ્યું છે. ગીતા એક ક્વેશ્ચન આન્સરની બુક છે.
અર્જુનને પ્રશ્ન થાય છે, ભગવાન જવાબ આપે છે. અર્જુનને છેલ્લે સુધી પ્રશ્ન થાય છે, ભગવાન છેલ્લે સુધી જવાબ આપે છે. એટલે આપણે જ્યારે ભગવદ્ ગીતા સામે જોઈએ એટલે એમ થાય કે જ્ઞાનનો મહીસાગર, એટલે કે ભગવદ્ ગીતા. મહાભારતના યુદ્ધમાં તુલસી ક્યારે પ્રગટેલો મંગલમય જ્ઞાનનો દીપક એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. ઓ માય ગોડ મૂવીનું એક દ્રષ્ટાંત યાદ કરીએ તો અક્ષય કુમારની એન્ટ્રી થાય છે. તે પરેશ રાવલને બચાવીને લઈ જાય છે. એટલે પરેશ રાવલ કહે છે કે જરા આગે તક છોડ દીજે. ત્યારે ભગવાન જે જવાબ આપે છે તે જ છે શ્રીમદ ભગવદ્ ગીતા કે રાસ્તા દિખાના મેરા કામ હે, મંઝિલ તક પહોંચના તુમ્હારા કામ હે. એવું જ આપણા સૌના મોઢે છે એવું લાલો મૂવી. લાલો કહે છે કે ભગવાન હવે હું થાકી ગયો છું, હારી ગયો છું, હવે મને અહીંયાથી કાઢો ને. એટલે ભગવાન કહે છે કે તું દિવાલને અડતો, ચોટ લાગે છે, બસ ભગવાને રસ્તો બતાવ્યો. હવે આપણે કર્મ કરવાનું છે કે દિવાલ તોડીને કઈ રીતે બહાર નીકળવું એ કર્મ આપણું છે. ભગવાને તો રસ્તો બતાવી જ દીધો. અંતે 18મા અધ્યાયનો અંતિમ શ્લોક યાદ કરીએ તો યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શિવિર જય મુતિ ધ્રુવા નીતિમર્તિ મર્મ. અસ્તુ. જય હિન્દ, જય ગુજરાત.